ધોરણ 12 વિષય એકાઉન્ટ એમાં પાઠ પહેલો એમાં ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન અને એમાં જે લેક્ચર નંબર 2 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 1 પૂરો કર્યો એટલે કે ચેપ્ટર નંબર 7 આપણે શરૂઆત કરી ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે છેલ્લે આપણે શું કર્યું હતું કે પેજ નંબર 276 ઉપર તફાવત આપણે જોયો હતો. એમ લઈ લીધું કે બોર્ડ માટે વિભાગ સી માં પૂછાઈ શકે 3 માર્ક. શેનો તફાવત હતો કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન એનો તફાવત આપણે જોયો. એમાં છેલ્લે જે લખ્યું છે ને અસર, એમાં તમારી પાસે ટેક્સ્ટ બુકમાં તમે છેલ્લે લખ્યું ને ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય, તો ત્યાં તમે BSQ MCQ લખી લ્યો અને ખરા ખોટા વિધાનમાં પૂછાશે. શું પૂછાશે કે એમ કે ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. બોલો વિધાન સાચું છે કે ખોટું? તો હવે આ ચેપ્ટરની અંદરથી આ છેલ્લું ચેપ્ટર છે. આપણે પહેલા ચેપ્ટરથી માંડીને 7મા ચેપ્ટરમાં પહોંચ્યા તો તમારી પાસે હવે અમુક પ્રકારના જ્ઞાનની અપેક્ષા છે. એટલે કે તમારી પાસે એવું નોલેજ હોય કે એ નોલેજનો ઉપયોગ કરીને તમે કમસે કમ એટલું તો હા કે ના તો કહી જ શકો. હવે એટલા માટે આ ચેપ્ટરમાંથી તમને ખરા ખોટા વિધાન પૂછવામાં આવે છે. સ્વાધ્યાયમાં ખરા ખોટા વિધાન નથી, છતાં તમને ખરા ખોટા વિધાન પૂછવામાં આવે. એનું કારણ શું? એનું મેઇન રીઝન એ છે વર્ષોથી તમને પ્રશ્ન નંબર 23 અથવા પ્રશ્ન નંબર 24માં તમને 3 ખરા ખોટા વિધાન પૂછે. એનું એક જ કારણ છે કે તમે હવે લોજિકલી એટલા તમે અંદરથી સ્ટ્રોંગ થઈ ગયા હોય, મેન્ટલી પ્રિપેર થઈ ગયા હોય કે તમે હવે એને હા કે ના જવાબ આપી શકો એવી સ્થિતિમાં તમે હોય. એટલે કે તમારી પાસે એવી કન્ટેન્ટ આવી ગઈ હોય કે તમે યસ ઓર નો કહી શકો. હવે એ ખરા ખોટા વિધાનની અંદર આપણે જવું હોય તો તફાવત છે. એમાં છેલ્લો મુદ્દો છે અસર. અસરમાં લખ્યું છે કે પહેલા ભાગીદારીનું વિસર્જન અને પછી ભાગીદારી પેઢીનું વિસર્જન. તો આપણે એમ કહીએ કે ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. ખરા ખોટા વિધાન તો MCQ માં પૂછાય, MCQ માં પૂછી શકાય, VSQ માં પૂછી શકાય અને ખરા ખોટા વિધાનમાં પૂછી શકાય. બરાબર યાદ રાખજો, ખરા ખોટા વિધાનમાં આવે અને ન્યા નહીં આવે ને તો VSQ માં પૂછી શકે કે ભાગીદારીનું વિસર્જન થાય તો શેનું વિસર્જન ન થાય. બોલો, ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. પણ તમને એમ કે શેનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન આપોઆપ થાય. તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો ભાગીદારીનું આપોઆપ વિસર્જન થાય છે. તમને ખરા ખોટા વિધાનમાં એમ પૂછે કે ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. બોલો આ વિધાન સાચું છે કે ખોટું? તમે લોજિકલી હવે તમને આવડી ગયું હોય તો કે આ વિધાન ખોટું છે. ભાગીદારીનું વિસર્જન થાય તો એમ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. એટલે પછી બીજું વિધાન પૂછે કે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો ભાગીદારીનું આપોઆપ વિસર્જન થાય છે. બોલો વિધાન સાચું છે કે ખોટું? તો કે વિધાન સાચું છે. ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો ભાગીદારીનું આપોઆપ વિસર્જન થાય છે. એટલે તમને ખરા ખોટા વિધાનમાં પૂછી શકાય અને BSQ માં પૂછી શકાય. હવે એના પછી પેજ નંબર 276 ઉપર છે આજે અને મુદ્દા નંબર 4 છે ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે શું કે આપણે જરાક વાંચીએ તો જુઓ, આપણે આ પ્રકરણમાં ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી મહત્વની બાબતોનો ખ્યાલ મેળવવાનો છે. એટલે કે એનો કોન્સેપ્ટ તૈયાર કરશો આપણે, જે તમને 3 માર્કમાં કામ લાગશે. આપણે આ પ્રકરણમાં શું કરશું તો કે ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી મહત્વની બાબતોનો ખ્યાલ મેળવીશું. ઘણી બધી ઇમ્પોર્ટન્સ બાબત છે કે વિસર્જનને લગતી મહત્વની બાબતોનો ખ્યાલ મેળવી અને ત્યારબાદ પેઢીના વિસર્જનની હિસાબી અસરો ચેક કરીશું. પહેલા આપણે પેઢીના વિસર્જનની હિસાબો તરફ નથી જવું. પહેલા તો આપણે પેઢીના વિસર્જનને લગતી મહત્વની બાબતો એટલે કે એમાં મેટર શું છે, ઇમ્પોર્ટન્ટ મેટર શું રહેલી છે આની અંદર. તો કે એની અંદર એવું કીધું કે ABC 3 વસ્તુ તમને કીધી છે કે મહત્વની બાબતોમાં એક પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિ. રીત કે પદ્ધતિ કે બે એક જ કે પેઢીનું વિસર્જન કરવું હોય તો વિસર્જનની પદ્ધતિઓ કેટલી છે તો કે 2. B વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈ. બીજા મેં કીધું કે મહત્વની બાબતોમાં તમે જાશો ને એટલે બીજી વસ્તુ મેં કીધું કે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. અને ત્રીજું C વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. આ ત્રણેય પ્રશ્નો એમાં છેલ્લા 2 B અને C છે ને એ 3 માર્કમાં પૂછાઈ શકે. અને બાજુમાં લખી લેજો B માં વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈ. વિભાગ C માટે 3 માર્ક બોર્ડમાં પૂછાઈ શકે. ત્યાં લખજો એને છગડી કાઉન્સ મારી દો. B અને C ને કાઉન્સ મારી દો. વિસર્જનના હિસાબોની પતાવટ અને વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. B અને C વિભાગ C માટે 2
બોર્ડ માટે વિભાગ સી માં પૂછાઈ શકે, બોર્ડ માટે વિભાગ સી માં પૂછાઈ શકે 3 માં. હવે આગળ વધીએ, એમાં એ ની ચર્ચા કરીએ, ઈ પૂરું થાય પછી બી ની ચર્ચા કરીએ, ઈ પૂરું થાય એટલે સી ની ચર્ચા કરીએ. તો કે એ પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિ અહીં મેં લખ્યું છે ક્વેશ્ચન નંબર 6. તમને લેક્ચર નંબર 1 માં મેં તમને 5 પ્રશ્નોના ફોટા પાડીને અને પીડીએફ બનાવીને મેં તમને મોકલી દીધી. એ તમારે તમારી ફેસબુકમાં ઉતારી લેવાનું છે. 1 થી 5 પ્રશ્નો. હવે છઠ્ઠો પ્રશ્ન આવે છે, ભાગીદારી પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિઓ જણાવો. ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિ જણાવો. તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન 2 રીતે થાય છે. તો જોઈએ પહેલા ભારતીય ભાગીદારી ધારા 1932 મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન નીચે પ્રમાણેની 2 રીતો કે પદ્ધતિઓથી થાય છે. અંડરલાઈન કરી લેજો. વિભાગ એ બી. આપણે એક પણ કોર્નરિંગ પ્રશ્નો રહી ન જવો જોઈએ. આ ચેપ્ટરમાંથી એબી વિભાગ પણ પૂછાવાનો છે, વાત ફાઇનલ છે. તમને એમ પૂછે એબી વિભાગ ને લખો પહેલા એમસીક્યુ VSQ ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કેટલી છે, અથવા એમ પૂછે ભાગીદારી પેઢીના વિસર્જનની રીત પદ્ધતિઓ કેટલી છે. કેટલી પદ્ધતિઓ છે? 2 પદ્ધતિઓથી થાય છે. ભાગીદારી પેઢીનું વિસર્જન નીચે પ્રમાણેની 2 રીતોથી થાય છે, અથવા તો નીચે પ્રમાણેની 2 પદ્ધતિઓથી થાય છે. કઈ કઈ 2 પદ્ધતિઓ છે જોવો જોઈએ. ભાગીદારી પેઢીનું વિસર્જન 2 રીતે થાય છે. કેટલી રીતે? 2 રીતે થાય છે. 2 રીત કઈ કઈ છે? ઓકે, પહેલી છે સામાન્ય વિસર્જન અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જનનું નામ શું છે? તો કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. બરાબર સમજો. સામાન્ય વિસર્જનનું નામ છે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. તમને પૂછે સામાન્ય વિસર્જનનું બીજું નામ જણાવો, તો એનું બીજું નામ છે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. અને પછી બીજું વિસર્જન છે અદાલત દ્વારા વિસર્જન. ટૂંકમાં આમ કહી શકાય કે 2 વિસર્જન છે. એક અદાલત દ્વારા વિસર્જન છે, એક અદાલત સિવાય અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન છે. આમ યાદ રાખી લેવાય, અદાલત દ્વારા વિસર્જન છે અને અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન છે. તો ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ આપણને 2 મળી ગઈ છે. એબી વિભાગમાં પૂછાઈ શકે, વેરી મોસ્ટ ટાઈમલી MCQ પ્લસ VSQ માં પૂછાઈ શકે. ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓ કેટલી છે? ભાગીદારી પેઢીના વિસર્જનની 2 પદ્ધતિઓ છે, અથવા તો 2 રીતો છે. એક અદાલત સામાન્ય વિસર્જન, બીજું અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જનનું નામ છે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. હવે એમાં છેલ્લે પોઈન્ટ લખો નંબર 1, સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. આપણે એની ચર્ચા કરી લઈએ. સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. તો કે અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જાય. કોઈ પણ એક રીત આવશે. તો કે એમાં 5 રીત છે. કેટલી? સામાન્ય વિસર્જનમાં 5 રીત બતાવી છે. 5 રીતમાંથી કોઈ પણ એક રીતે વિસર્જન થઈ શકે. તો કે અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે. ભાગીદારીનું નહીં, બરાબર સમજો. આપણા ચેપ્ટરનું નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. આ 5 રીતમાંથી કોઈ પણ એક રીતે વિસર્જન થઈ શકે. કઈ રીત છે? તો કે સામાન્ય વિસર્જન છે. તો હવે આપણે પેજ નંબર 277 ઉપર જુઓ. પેલું છે અદાલતના હસ્તક્ષેપ સિવાય. તો સામાન્ય વિસર્જનમાં પેલું છે સર્વસંમતિથી. એને પેલો જ મુદ્દો મૂક્યો કે બધા ભાગીદારો જો નક્કી કરે કે આપણે હવે પેઢીનું વિસર્જન કરવું છે, તો બધા ભાગીદારો એગ્રી હોય, સહમત હોય, તો સર્વસંમતિથી ભાગીદારીનું વિસર્જન થઈ શકે. કોઈ કારણ નથી, કોઈ અદાલતે હસ્તક્ષેપ કર્યો નથી. જ્યારે બધા ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય, સર્વસંમતિથી, બરાબર સમજો. 3 માર્કમાં પૂછાઈ શકે સામાન્ય વિસર્જન સમજાવો. તમને એમ કહે તો તમારે 5 મુદ્દા લખવા પડે. સર્વસંમતિથી જ્યારે બધા ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થયા હોય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે છે. બરાબર સમજો. જ્યારે બધા ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરે, ત્યારે જ્યારે ઈચ્છે ને પેઢીને 10 વર્ષ થાય, 5 વર્ષ થાય, 8 વર્ષ થાય, 2 વર્ષ થાય, 1 વર્ષ થાય, જ્યારે ઈચ્છે ને ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે. 20 વર્ષ પછી થઈ શકે, 5 વર્ષ પછી થઈ શકે, 50 વર્ષ પછી થઈ શકે. જેને મરજિયાત વિસર્જન કહે છે. એમાંથી એક પ્રશ્ન ઉદ્ભવશે, મરજિયાત વિસર્જન એટલે શું? પ્રશ્ન ઉદ્ભવે VSQ તમને પૂછવામાં આવશે. VSQ મરજિયાત વિસર્જન એટલે શું? મરજિયાત વિસર્જન એટલે શું? બરાબર સમજો એનો જવાબ. બરાબર સમજો મરજિયાત વિસર્જન એટલે શું? જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા
સંમત થયા હોય, સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે છે, જેને મરજિયાત વિસર્જન કહે છે. બરાબર સમજો. તમને એમ પૂછે મરજિયાત વિસર્જન એટલે શું? VSQ માં પૂછી નાખે, એક માર્કમાં પૂછે બી વિભાગમાં 14 નંબરનો પ્રશ્ન છે. મરજિયાત વિસર્જન એટલે શું? જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થયા હોય, સર્વસંમતિથી. પહેલો જ મુદ્દો છે. એ મુદ્દામાંથી એક MCQ VSQ પૂછી શકાય એમ છે, અને ભૂતકાળમાં પૂછાયેલો પણ ખરા. તો આપણા સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન જોઈ લઈએ આપણે. મરજિયાત વિસર્જન એટલે શું? પેજ નંબર 310 ઉપર છે, બીજાનો ત્રીજો છે પ્રશ્ન. બીજાનો ત્રીજો પ્રશ્ન નંબર બીજાનો ત્રીજો, મરજિયાત વિસર્જન એટલે શું? VSQ છે. એક વાક્યમાં જવાબ આપો. એક ગુણમાં પૂછે મરજિયાત વિસર્જન એટલે શું? જ્યારે બધા જ ભાગીદારો, આવી વ્યાખ્યા પાકી કરાય. આપણો કોર્નરિંગ એક પણ પ્રશ્ન રહી ન જવો જોઈએ. ખૂણે ખાસ કરીને ગમે ત્યાંથી તમને પૂછે, તમને એબી વિભાગ આવડતા હોવા જોઈએ, તો જ એનું હાઈએસ્ટ સ્કોરિંગ થાય. મરજિયાત વિસર્જન એટલે શું? જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થયા હોય, વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકતું હોવું જોઈએ. બે મુદ્દા તમારી સામે રજૂ કરું છું, બરાબર સમજો. જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થયા હોય અને ભાગીદારી પેઢીનું વિસર્જન, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકતું હોય, જેને મરજિયાત વિસર્જન કહી શકાય. VSQ માં પૂછી શકાય, અને આપણો પ્રશ્ન પાકો પણ થતો જાય. તો આ સર્વસંમતિથી છે, તો એ પ્રશ્ન આપણો VSQ પૂછી શકાય. પછી કરાર દ્વારા, બીજું છે સર્વસંમતિમાં કરાર દ્વારા. તો કે કરાર એટલે આમ તો કોર્ટ એગ્રીમેન્ટ કે અગાઉથી એગ્રીમેન્ટ આપણે કર્યો હોય, તો કે આટલા વર્ષ સુધી આપણે વર્ક કરવાનું, પછી આપણે ભાગીદારીમાંથી ભાગીદારો તરીકે આપણે છૂટા પડીશું, એટલે ભાગીદાર તરીકેનો સંબંધ આપણે નહીં લઈએ. ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી કરેલ કરારની શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. કરાર દ્વારા ખાલી એટલું જ લખવાનું કે અગાઉથી નક્કી કરેલ કરારની શરતો નક્કી થઈ ગઈ. કરારમાં જે લખ્યું છે, એટલે કે એગ્રીમેન્ટ થયો છે, એની અંદર જે વકીલ પાસે એને એગ્રીમેન્ટ કરાવ્યું હોય, એ એગ્રીમેન્ટની શરતોને આધારે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે. ત્રીજું સર્વસંમતિમાં કારણ છે કાયદા દ્વારા વિસર્જન થઈ શકે. ભાગીદારી પેઢીનું વિસર્જન કાયદા દ્વારા થઈ શકે. એટલે આપણને એમ થાય અદાલત દ્વારા નહીં, અદાલત હસ્તક્ષેપ નથી કરતી, અદાલતે હુકમ નથી કર્યો. આપણે તો કાયદા દ્વારા 1932 ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ આપણે વિસર્જન કરવું છે. તો કાયદા દ્વારા વિસર્જન નીચેના સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા વિસર્જન થઈ શકે. VSQ પૂછી શકાય. તમને પૂછે MCQ પૂછી શકાય એમ છે, VSQ પૂછી શકાય. કાયદા દ્વારા ભાગીદારી પેઢીનું કાયદા દ્વારા કેટલી રીતે વિસર્જન થઈ શકે? બે રીતે. પછી તમને એમ કે પૂછે કઈ રીતે? તો કે એમાં એ પેઢીના બધા જ ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય. બધા બરાબર સમજો. નાદારીના સંજોગો ઉભા થાય, નાદારીની વાત છે તો સમજી લેવાનું. એક ભાગીદાર સિવાય, માનો કે 3 ભાગીદારો છે, પહેલા તો આપણે બધા જ ભાગીદારો લઈ લઈએ કે બધા જ ભાગીદારો નાદાર થાય. તો બધા જ ભાગીદારો નાદાર થાય એનો અર્થ શું થયો? કોર્ટે એને ઇન્સોલ્વન્સી ડિક્લેર કરેલી છે. એટલે કે એ ભાગીદારોની પોતાની મિલકતો કરતા દેવા વધી ગયા છે. બધા જ ભાગીદારો 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, બધા જ ભાગીદારો નાદાર થઈ જાય. અથવા બીજા સંજોગો, અથવા શબ્દ છે, એક સિવાયના બધા ભાગીદારો, માનો કે 3 ભાગીદારો છે, તો એમાંથી 2 ભાગીદારો નાદાર થઈ ગયા. તો આપણે હવે કાયદા દ્વારા પેઢીનું વિસર્જન કરવું પડશે. 1932 ના ભારતીય ભાગીદારી ધારા અનુસાર આપણે વિસર્જન કરવું પડશે. એમાં તોય અદાલત તો આવે જ નહીં. અદાલતના હસ્તક્ષેપ સિવાય છે, સામાન્ય વિસર્જન છે. અને બીજા કયા સંજોગો છે અદાલતમાં? તો કે પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય. બરાબર સમજો. પેઢીનો ધંધો, માનો કે પહેલા આપણે ધંધો વર્ષો પહેલા સ્થાપ્યો ત્યારે આપણને ગવર્મેન્ટે આપણને લાયસન્સ આપ્યું હતું, પણ હવે એમ કહે છે કે હવે તમારે ઈ ધંધો તમારો ગેરકાયદેસર ગણાશે. તો હવે ધંધો ચલાવવો કાયદેસર રહેતો નથી, હવે ગેરકાયદેસરમાં ધંધો ફેરવાઈ જાય. આપણે વર્ષો પહેલા કાયદેસરનો ધંધો હતો, પણ ગવર્મેન્ટની પોલિસી બદલી ગઈ, એની નીતિ બદલી ગઈ, તો હવે આપણે ધંધો બંધ કરવો પડતો હોય. એવું બને આવા સંજોગોમાં. કેટલા એવા બિઝનેસ હોય કે સરકારે એ ધંધા ઉપર હવે પ્રતિબંધ મૂકી દીધો હોય, તો પ્રતિબંધ મુકાઈ જાય તો પછી સમજી લેવાનું એ ધંધો ગેરકાયદેસરમાં ફેરવાઈ જાય છે. એટલે કે ધંધો ચલાવવો ગેરકાયદેસર બનતો હોય.
ધંધો તમે હવે કાયદેસર નથી, ગેરકાયદેસર ચલાવો છો, પણ ગેરકાયદેસર રીતે ચલાવો, ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. એટલે એનો અર્થ એમ થયો કે કાયદા દ્વારા તમારે પેઢીનું વિસર્જન કરવું પડશે. તો તમને પૂછે કાયદા દ્વારા પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય? તો કે બે રીતે. એક, બધા જ ભાગીદારોનો આધાર થાય, અથવા એક સિવાયના બધા ભાગીદારનો આધાર થાય. બીજા સંદર્ભો શું છે કે પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બનતો હોય ત્યારે પેઢીનું વિસર્જન થાય. ત્યાર પછી ચોથા નંબર ઉપર ચોક્કસ ઘટનાને કારણે, એવી કોઈ ચોક્કસ ઘટના બને કે એ સ્પેસિફિક એવી કોઈ ઇવેન્ટ બને ધંધાની અંદર, તો હવે પેઢીનું આપણે વિસર્જન કરશું, પણ સામાન્ય વિસર્જન. એમાં પણ બે સંજોગો છે. તમને પૂછે ચોક્કસ ઘટનાને કારણે કેટલી રીતે પેઢીનું વિસર્જન થઈ શકે? તો બે રીતે. એમાં એક, જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો ચોક્કસ ઘટના કહેવાય. માનો કે આપણે પેઢીની સ્થાપના કરી ત્યારે આપણે કીધું કે આપણે ભાઈ 10 વર્ષ સુધી ધંધો ચલાવવાનો છે, પછી આપણે ધંધો ચલાવવાનો નથી. બીજા નંબરની અંદર આપણે એમ કહીએ કે માનો કે કોઈ એક કંપની છે, એ કંપનીએ શેર બહાર પાડ્યા અને આપણે શેર બહાર પાડવાની આપણે જવાબદારી સ્વીકારી. આપણે 3 ભાગીદારો ભેગા મળી અને આપણે જવાબદારી લઈ લીધી કે અમે તમારી કંપનીના લાવો શેર વેચી દઈએ. અને જેવા શેર વેચાઈ જાય, એલોટમેન્ટ થઈ જાય, વર્ષ થાય, 1.5 વર્ષ, 2 વર્ષ, શેર કમ્પ્લીટ માર્કેટમાં વેચાઈ જાય, પછી ભાગીદારી આપોઆપ વિસર્જન પામતી હોય. તો ભાગીદારી પેઢીની મુદત ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતા વિસર્જન થાય છે. જોજો બરાબર. આમાં મુદત છે. મુદતમાં તો નક્કી જ કરેલું હોય 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, એટલે સમય પૂરો થઈ જાય આપોઆપ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. બીજું એક કારણ છે ચોક્કસ ઘટના, કે કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયું હોય તો મેં તમને કીધું પહેલું ઉદાહરણ છે ને આમાં લેવું પડશે. પહેલું ઉદાહરણ એવું છે, મેં તમને આપ્યું કે કોઈ કંપનીએ શેર બહાર પાડ્યા, તો એ શેર બહાર પાડવાની કામગીરી આપણે 3 ભાગીદારો અથવા 2 ભાગીદારો ઉપાડી લીધી, અને પછી એ જેવા શેર માર્કેટમાં વેચાઈ જાય, 6 મહિના પછી વેચાય, વર્ષથી પછી, 2 વર્ષ પછી કમ્પ્લીટલી વેચાઈ જાય, એનું ભરણું ભરાઈ જાય, એટલે ચોક્કસ હેતુ આપણો પૂરો થઈ ગયો. ચોક્કસ હેતુ માટે સ્થપાયું હોય અને તે હેતુ પૂર્ણ થવા દો, એ હેતુ પૂર્ણ થતો હોય તો પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. ચોક્કસ ઘટનાની અંદર બરાબર સમજો કે એક તો ચોક્કસ મુદત, અંડરલાઈન કરજો, ચોક્કસ મુદત માટેની હોય અને પછી ચોક્કસ હેતુ માટેની. બેમાં ચોક્કસ શબ્દ આવે, સ્યોરલી. ચોક્કસ મુદત માટેની હોય અને ચોક્કસ હેતુ પૂરો થઈ જતો હોય તો હવે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. નંબર 5, નોટિસ દ્વારા, એટલે બાય નોટિસ. તો નોટિસ દ્વારા કઈ રીતે વિસર્જન થાય? તો કે જુઓ, સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર સ્વૈચ્છિક વોલન્ટરી પાર્ટનરશિપ હોય તો એમાં કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપી શકે. તો દાખલા તરીકે હું ભાગીદાર છું, સ્વૈચ્છિક ભાગીદારી છે. હવે હું ભાગીદાર તરીકે હું મારો ઈરાદો એવો વ્યક્ત કરું છું લેખિતમાં બીજા 2 ભાગીદારને કે ભાઈ આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું છે, તો લેખિત નોટિસ અન્ય ભાગીદારોને આપે છે. આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા તો નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવે છે. બેમાંથી એક. મેં તમને નોટિસ લખીને આપી દીધી, બાકીના 2 ભાગીદારને કહી દીધું કે ભાઈ જો આ નોટિસ મળે અથવા તો આ નોટિસમાં લખેલી તારીખ પ્રમાણે તારીખ લખેલી ત્યારથી જ તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવશે. એટલે હવે આપણે ભાગીદાર રહેતા નથી, ભાગીદાર તરીકેનો સંબંધ હવે આપણી વચ્ચે છે નહીં. આ રીતે પણ પેઢીનું વિસર્જન થઈ શકે. એટલે કે સામાન્ય વિસર્જન જોવા જાવ ને તો 5 રીતે વિસર્જન થાય છે. 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય. તમને પૂછે 3 ગુણ બોર્ડ માટે 3 ગુણમાં થિયરી પૂછાઈ શકાય. તો જો આ ચેપ્ટરમાં થિયરી બહુ પૂછે છે લોકો. થિયરીમાં ટૂંકનોંધ પૂછે છે, તફાવત પૂછે, ટૂંકનોંધ આવે છે માલ મિલકત નિકાલ ખાતું, ટૂંકનોંધ આપો માલ મિલકત નિકાલ ખાતું, તફાવત આપો માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને માલ મિલકત નિકાલ ખાતાની બીજી પદ્ધતિ. અથવા તો હવે ઈ તફાવત ન પૂછે તો એ તફાવત હવે બીજી પદ્ધતિ આપણા સિલેબસમાં નથી, એટલે હવે આ તફાવત પૂછી શકે. ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. પછી થિયરીમાં આ પૂછી શકાય 3 માર્કમાં. ભાગીદારી પેઢીનું સામાન્ય વિસર્જન જણાવો તો તમારે 5 મુદ્દા જણાવવાના થશે. તો થિયરીનો પ્રશ્ન પણ આપણે સાથે પાકા કરવાના, પછી આપણે આમનું તરફ આગળ વધીશું. હવે ભાગીદારી પેઢીના વિસર્જનની 2 રીતો પૈકી બીજી રીત છે અદાલત દ્વારા વિસર્જન. અદાલત દ્વારા એટલે અદાલત હુકમ કરે. અદાલત કેવા સંજોગોમાં હુકમ કરે આ પણ 3 માર્કમાં પૂછી શકાય. તમને પૂછે અદાલત દ્વારા વિસર્જન જણાવો. બોર્ડ માટે 3 ગુણ, બોર્ડ માટે 3 ગુણ માટે પૂછાઈ શકે. વિભાગ સી. તો જુઓ, અદાલત દ્વારા વિસર્જનના સંજોગો શું છે? તો કે એમાં 1 થી 7 સંજોગો છે. કોઈ પણ ભાગીદાર, બરાબર સમજો, એક શરત છે. અદાલત દ્વારા વિસર્જન ક્યારે થાય? કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે, બરાબર સમજો.
એમને અદાલતને ખબર ન પડે, આપણી ભાગીદારી પેઢી ચાલતી હોય તો અદાલતને શું ખબર ક્યાં ભાગીદારી પેઢી ચાલે છે? આપણે આપણા બે ભાગીદારમાંથી એક ભાગીદારને આપણે રજૂઆત કરીએ એટલે અદાલતમાં અરજી કરે, અંડરલાઈન કરી લેજો, ડબલ લીટી, અરજી કરે તો નીચેના 7 સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. નીચેના 7માંથી કોઈ પણ એક સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું અદાલત હુકમ કરી શકે છે, ઓર્ડર કરી શકે છે. બરાબર સમજો, અદાલત હુકમ ક્યારે કરી શકે? અદાલત ઓર્ડર ક્યારે કરી શકે તમારી ભાગીદારી પેઢીનું વિસર્જન કરી નાખો? ક્યારે અદાલત હુકમ કરે બોલો? તો કે કોઈ એક ભાગીદાર અદાલતમાં અરજી કરે તો, કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો અને તો જ માત્ર 1 થી 7 મુદ્દામાંથી પસાર થવાનું છે. એમાં એક, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. મને કે 3 ભાગીદાર છે, 4 ભાગીદાર છે, 2 ભાગીદાર છે, એમાંથી એક ભાગીદાર અસ્થિર મગજનો થઈ જાય, મેન્ટલી રિટાયર્ડ એટલે ગાંડો થઈ જાય, તો બાકીનો એક ભાગીદાર શું કરે? એને ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું. પણ એમ ભાગીદારી પેઢીનું વિસર્જન ન થાય એને અદાલતને જાણ કરવી પડે કે ભાઈ અમે 2 ભાગીદાર છીએ, આ પેઢી, અમારું પેઢીનું આ નામ છે, અમારો આ પ્લેસ છે, આ વર્ક કરીએ છીએ, અમે આટલા વર્ષથી પેઢી ચાલુ છે ને આ નામનો ભાગીદાર અમારી સાથે ભાગીદારમાં સાથે જોડાયેલો છે, અમારી સાથે ભાગીદારનો સંબંધ છે. તો હવે એ ભાગીદાર અસ્થિર મગજનો થઈ ગયો તો અમારી પેઢીનું વિસર્જન કરવા માટે તમે હુકમ કરો. એટલે અદાલતને ખબર પડી ગઈ, એટલે અદાલત એ હુકમ કરી શકે છે. ત્યારે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય ત્યારે. નંબર 2, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. કોઈ ભાગીદાર એવું બને, બીજા સંજોગ શું છે કે એવું બને કે પોતાની ફરજો બજાવવા માટે શક્તિમાન નથી, એટલે કે પોતે હવે પોતાનું શરીર હવે કામ ન કરતું હોય અને હવે રિટાયરમેન્ટ લેવાના આરે હોય, તો આવા સંજોગોમાં કોઈ એક ભાગીદાર અશક્તિમાન બને તો એ અદાલતને અરજી કરી શકે છે. અદાલતને અરજી કરે તો અદાલતને ખબર પડી, અદાલત તરત જ એ હુકમ કરી શકે છે. ત્રીજું, કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે. આ એક મુદ્દો લીગલી સમજાતો હોય. જ્યારે ભાગીદારીની સ્થાપના થઈ હોય ત્યારે 2 ભાગીદાર, 3 કે 4 કે 5 ભાગીદારો ભેગા મળી નક્કી કર્યું હોય કે જો ભાઈ આપણા ધંધાની કોઈ પણ ધંધાની હિત વિરુદ્ધ વર્તન ન કરે, એટલે કે આપણી ભાગીદારી પેઢી છે એની વિરુદ્ધમાં ક્યારેય જવાનું નથી, એ આપણા હિતની વિરુદ્ધનું વર્તન ન કરતો હોવો જોઈએ. અને માનો કે કોઈ ભાગીદાર એવું હિત વિરુદ્ધ વર્તન કરે તો બાકીનો ભાગીદાર કે બાકીના ભાગીદારો અદાલતને જાણ કરી શકે. એને 1 વાર વોર્નિંગ આપો, 2 વાર આપો, 3 વાર આપો, વોર્નિંગ આપ્યા છતાંય જો એ ભાગીદાર સુધરે નહીં, વર્તન વિરુદ્ધનું જ કર્યા કરે, અગેન્સ્ટમાં ગયા કરે કે ભાગીદારી પેઢીની વિરુદ્ધમાં, તો બાકીના ભાગીદારો અદાલતને ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે. નંબર 4, કોઈ ભાગીદાર ધંધાના શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. અંડરલાઈન કરો, ઈરાદાપૂર્વક ભંગ કરે. શેનો ભંગ કરે? તો કે ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ. ધંધાની શરત છે, દરેક ધંધાની પોતાની પોલિસી હોય છે, પોતાની સિક્રેટ, પોતાની કોન્ફિડેન્શિયલ મેટર હોય છે. તો એ ખાનગી બાબત, એ ગોપનીય બાબત કહેવાય. એ બાબતનો વારંવાર ઈરાદાપૂર્વક ભંગ કરે કે ગોપનીય બાબત આપણે કોઈને ન કહેવાય, તો ઈરાદાપૂર્વક ભંગ કરે ને તો કોઈ ભાગીદાર એ શરત પ્રમાણે ચાલવાનું હોય છે. તો એ શરતોનો જો ભંગ કરે ને તો બાકીના ભાગીદાર એ અદાલતને પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. નંબર 5, કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહી પક્ષને વેચી દે. સર મુદ્દો બરાબર સમજો. બરાબર, કોઈ ભાગીદાર એવું નીકળે, દાખલા તરીકે હું ભાગીદાર છું કે બાકીના મારી સામે 2 ભાગીદારો છે, અમે 3 ભાગીદારો છીએ, હવે મારે પેઢીમાંથી છૂટા થઈ જવું છે. તો મારે છૂટા થવું હોય તો કરવું શું? બાકીના 2 ભાગીદારોને જાણ કરવી પડે કે ભાઈ મને મારો હિસ્સો મને આપી દો, આજની તારીખ સુધી મને નફો આપી દો, મારી મૂડી મને આપી દો, મૂડીનું વ્યાજ આપી દો, બધું મારો હિસાબ કરી નાખો. પણ હું એમ નથી કહેતો, હું એમ કહું છું કે મારો હિસ્સો મારો રિલેટિવ છે અથવા તો મારો બ્રધર, મારો ભાઈ છે, તો હું મારો હિસ્સો એમને સોંપી દઉં કે હવે હું આ પેઢીમાંથી ભાગીદાર તરીકે નીકળી જાઉં છું, તો ભાગીદાર તરીકે આ 2 ભેગો જોઈન્ટ થઈ જાય. તો એમ પોતાનો હિસ્સો વેચી ન શકાય. બીજા 2 ભાગીદારોની સર્વસંમતિથી પૂછવું પડે કે શું કરવું હોય. માનો કે મારે છૂટું થવું હોય અને હું બીજા ભાગીદારને પૂછ્યા વગર હું મારા કોઈ રિલેટિવને મારો હિસ્સો સોંપી દઉં છું કે મારે આ પેઢીની અંદર મારું 5 લાખનું રોકાણ છે, તું મારા વતી આવતો રહે આ પેઢીની અંદર, એમ બીજા 2 ભાગીદારો સ્વીકારશે નહીં. ભાગીદાર તરીકે મને સ્વીકારવામાં આવે છે, મારા વતી કોઈ વ્યક્તિને સ્વીકારવામાં આવશે નહીં. અને જો ઈરાદાપૂર્વક વેચી નાખતો હોય, એટલે કે સર્વસંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે, એટલે બાકીના 2 ભાગીદારને મંજૂરી લેવી પડે, બાકીના 2 ભાગીદારને પૂછવું પડે. એટલે કે અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષ એટલે થર્ડ પાર્ટી એટલે બીજા 2 ભાગીદારો એ વ્યક્તિની
પણ નથી. તેની સર્વસંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી લીધો. મેં માનો કે મારા રિલેટિવને વેચી લીધો, એને પાસે મેં 5 લાખ રૂપિયા લઈ લીધા અને પેઢીમાં મેં એન્ટર કરી દીધા. તો બાકીના ભાગીદારો શું કરે? બાકીના ભાગીદારો એ વ્યક્તિને સ્વીકારશે નહીં, અદાલતમાં પેઢીનું વિસર્જન કરવા માટે હુકમ કરી શકશે. એટલે કે બાકીના ભાગીદાર કે ભાગીદારો એ વિસર્જન કરવા માટે મજબૂર બન્યા. કેમ કે એ ભાગીદાર તરીકે મને સ્વીકાર્યો હતો, મારા રિલેટિવને સ્વીકારવા તૈયાર નથી. અને છેલ્લે નંબર 7, અદાલત દ્વારા જ્યારે વિસર્જન થતું હોય ત્યારે 7મો મુદ્દો એવો છે કે અદાલત વાજબી લાગે. નંબર 6, પેઢી સતત ખોટ કરતી હોય. નંબર 6 ઉપર શું કીધું? પાછલા વર્ષોમાં કોન્સ્ટન્ટ, માનો કે આ 2020 ની સાલ ચાલે છે, માનો કે છેલ્લા 2015 થી ખોટ કરતી આવે. 2015 માં ખોટ ગઈ પેઢીમાં, 2016, 2017, 2018, 2019, 2020, એમાં સતત શબ્દ છે. સતત ખોટ કરતી હોય, વચ્ચે ક્યાંય નફો જ ન આવ્યો, તો સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ પણ ન હોય. આપણે કીધું કે નફો ક્યારે કરશે આ પેઢી? આપણે નફો કરે તો સારું, આવનારા વર્ષોમાં નફો થાય તો સારું, પણ નફો કરે એવા કોઈ સંજોગો ન દેખાય. એક તો 2 કારણ બન્યા છે. અદાલત દ્વારા પેઢીનું વિસર્જનમાં શું થયું? એક તો સતત ખોટ કરે છે, મેં તમને હિસ્ટ્રી કીધી, એનો ટ્રેક બતાવ્યો કે ઘણા 4-5 વર્ષથી એ ખોટ જ કરે છે અને હજી એ ખોટમાંથી બહાર આવી શકે એમ નથી. એટલે કે ખોટ સિવાય ચાલે તેમ જ નથી. એટલે ખોટ જ કરવો છે ધંધામાં, ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ જ નથી. એટલે કે હજી એ હાલશે ને, પેઢી ચલાવશે ને, પેઢી રન કરાવશે ને, તો ખોટ જ કરશે. 2 મજબૂત કારણો છે અદાલતમાં જવાના. ત્યાં પાછલા વર્ષોમાં પેઢી સતત ખોટ કરતી હોય અને બીજું કારણ બતાવ્યું, પેઢી ખોટ સિવાય ચાલી શકે તેમ જ ન હોય. એટલે પેઢીનો ધંધો ખોટમાં જ ચાલવાનો છે, ચાલી શકે તેમ ન હોય. ખોટ સિવાય ચાલવો એટલે નફામાં ચાલવો, પણ નફો તો થાય એમ જ નથી. ભવિષ્યનું વિચારો, ભૂતકાળનું વિચારો. ભૂતકાળમાં ખોટ જ છે સતત, અને હજી ભવિષ્યમાં ખોટ જ થવાની છે. તો આવા સંજોગોમાં ભાગીદારો હવે શું કરે? કોઈ એક ભાગીદાર પેઢીનું વિસર્જન કરવા માટે અદાલતમાં શરણે જવા માટે મજબૂર બનશે, એટલે કોઈ ભાગીદાર અદાલતને અરજી કરશે કે અમારી પેઢીનું વિસર્જન કરનારનો કારણ છે ભૂતકાળમાં ખોટ કરી છે અને ભવિષ્યમાં ખોટ કરવાની છે. ખોટ સિવાય ધંધો પેઢીનો ચાલી શકે તેમ નથી, એટલે અમારી પેઢીનું વિસર્જન કરો. એટલે અદાલત પેઢીનું વિસર્જન કરશે, હુકમ કરશે. નંબર 7 છે અદાલત ઉપર. આપણે કેટલા મુદ્દા જોયા? તો કે અદાલત દ્વારા વિસર્જનના 6 મુદ્દા જોયા. એમાં 7મો મુદ્દો એમ કીધું કે ઉપર જે 1 થી 6 મુદ્દા જોયા ને, એ અદાલત વાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. અદાલતને વાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. એવું નથી કે હજી કોઈ વાજબી કારણ લાગતું હોય, રીઝનેબલ એને કોઈ એવું રીઝન હોય એની પાસે, તો વાજબી કારણ અદાલતને લાગે તો એ પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. આ 3 માર્કમાં MCQ, VSQ 3 માર્કમાં C વિભાગમાં પૂછાઈ શકે. બોર્ડમાં 3 માર્કમાં અહીંયા લખ્યું, બોર્ડમાં 3 માર્ક માટે પૂછાઈ શકે અદાલત દ્વારા વિસર્જન સમજાવો અથવા સામાન્ય વિસર્જન સમજાવો. તો આ હતી પેઢીના વિસર્જનની રીતોમાં. પેઢીના વિસર્જનની રીતો 2 હતી, એ 2ની ચર્ચા થઈ ગઈ. પેઢીના વિસર્જનની રીતો 2 છે, એક સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જનનું નામ અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. એમાં 3 માર્ક માટે આપણે પૂછે તો તમારા 5 મુદ્દા બતાવવાના છે. સર્વસંમતિથી, કરાર દ્વારા, કાયદા દ્વારા, ચોક્કસ ઘટનાને કારણે નોટિસ દ્વારા. એમાંથી તમને સર્વસંમતિથી પ્રશ્ન મળ્યો, મરજિયાત વિસર્જન એટલે શું, એ VSB માં પૂછી શકાય. પછી અદાલત દ્વારા વિસર્જનમાં આપણે એક લીટીના 7 મુદ્દા બતાવ્યા. એક લીટી થાય 7 લીટી બતાવવાની. 3 માર્ક છે અદાલત દ્વારા વિસર્જન. તો એ પણ બોર્ડ માટે 3 ગુણ માટે વિભાગ C માં પૂછી શકાય. હવે B વિભાગમાં જવાનું છે. આપણે એમ કીધું કે મહત્વની બાબતોનો ખ્યાલ મેળવીશું. તો ખ્યાલ મેળવવામાં A વિભાગ પૂરો થઈ ગયો. A વિભાગ એટલે પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ. હવે B વિભાગ એટલે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. મોસ્ટ આઈએમપી છે. દર વર્ષે થિયરિકલમાં પ્રાયોરિટી લોકો આપે છે. પાછલા વર્ષોના તમે પેપર જોવો ને, છેલ્લા 10 વર્ષના પેપર જોવો તો તમને ખબર પડે કે પેઢીના વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈ લોકો પૂછે છે. તો કાનૂની જોગવાઈ આપણે હવે જોઈ લઈએ. 3 માર્કમાં પૂછી શકાય. એટલે ક્વેશ્ચન નંબર આપણો 7મો આવશે. પ્રશ્ન નંબર 7 છે,
વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ તો કે 3 માર્કમાં પૂછાય. બોર્ડ માટે વિભાગ સી 3 ગુણમાં પૂછાઈ શકે. ભૂતકાળમાં પૂછવું છે મોસ્ટ આઈએમપી ને પેન્સિલથી લખી લેજો. બોર્ડમાં પૂછાય વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ મોસ્ટ આઈએમપી ને લખી લો. બોર્ડમાં પૂછાયેલ 3 ગુણ. હવે એની અંદર છે ને અલગ અલગ તમને પાછા પોઈન્ટ આપ્યા છે. એમાં આપણી પાસે એવા 6 પોઈન્ટ છે. એની અંદર કેટલા પોઈન્ટ પડે તો કે 6 પોઈન્ટ પડે. એ 6 પોઈન્ટની આપણે ચર્ચા કરીએ એટલે આપણને ખ્યાલ આવશે. પહેલા તો પેઢીની ખોટ અંગે બરાબર સમજો. આપણે થિયરિકલ મેટર સમજી લઈએ. પહેલા તો પેઢીની ખોટ અંગે, પછી 2 નંબર પર કીધું પેઢીના દેવા. પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. નંબર 3 ઉપર પૂછું ભાગીદારોની પેઢીને લોન. બરાબર સમજો. ભાગીદાર પેઢીને લોન આપે છે. બરાબર સમજો. ભાગીદારોએ પેઢીને લોન આપી હોય તો ત્યાર પછી નંબર 4થો મુદ્દો ભાગીદારની પત્નીની લોન. પત્નીની લોન. ત્યાર પછી નંબર 5 ઉપર ભાગીદારોની જવાબદારી. ભાગીદારોની જવાબદારી. આપણે પહેલા લેક્ચરમાં આપણે કીધું હતું કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય છે બોલો. પણ પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. એમસીક્યુ વીએસસી માં આવશે. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. નંબર 6 છેલ્લો મુદ્દો પેઢીની મિલકતોની ઉપજ થાય તો ઉપજની વહેંચણી કેવી રીતે કરશું? વહેંચણીનો ક્રમ શું આપણે રાખશું? તો કે વહેંચણીના ક્રમમાં છે ને A B C D E બતાવે છે. એટલે આપણો ત્રીજો વિભાગ પૂરો થાય એટલે B પૂરો થાય. તો પહેલા તો આપણે કીધું કે પેઢીના વિસર્જનને લગતી મહત્વની બાબતોમાં 3 પાર્ટમાં વહેંચવું. ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ એ આપણે ચર્ચા થઈ ગઈ. પછી બીજો પાર્ટ એટલે B વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. એટલે આપણે એ અત્યારે ચર્ચા કરીએ છીએ. પ્રશ્ન નંબર 7 છે અને બોર્ડ માટે અગત્યનો છે. તો એની અંદર 6 મુદ્દાની ચર્ચા કરવાની છે. આમાંથી એક મુદ્દો આવે છે. એ લોકો પેન્સિલમાંથી એક મુદ્દો પકડી લે. એમાંથી 3 મુદ્દા 6 માંથી કોઈ એક મુદ્દો તમને કહે એના 3 માર્ક આવશે. એટલે તમારે 6 મુદ્દા પાકા કરશો એટલે એમાંથી એક મુદ્દો અવશ્ય પૂછાય. તો હવે આપણે પેજ નંબર 277 ઉપર છે. તો જુઓ એમાં કીધું કે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની એટલે અદાલત. આમ તો કાયદેસર આપણે કહેતા હોય. તો જુઓ એમાં પહેલો મુદ્દો છે પેઢીની ખોટ અંગે. એક આ વિચારવા જેવો મુદ્દો આપણે સામે રજૂ કર્યો કે પેઢીની ખોટ. માનો કે અત્યારે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું છે આજે. તો ભૂતકાળમાં પેઢીના ચોપડે જે પેઢીએ ખોટ કરેલી છે એ ખોટ એકઠી થયેલી એનું શું કરશું વિસર્જન વખતે? પહેલો પ્રશ્ન ઉભો થાય. ભૂતકાળની એકઠી થયેલી ખોટ છે તો કે ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન મૂડી ખાદ્ય સહિત નીચે પ્રમાણે અમલમાં મુકાય છે. બરાબર સમજો. ભારતીય ભાગીદારી ધારા એટલે 1932 અનુસાર એક્ટ પર પાર્ટનરશિપ એક્ટ 1932 વિસર્જન વખતે થતું નુકસાન, વિસર્જન વખતે જે લોસ હોય એટલે કે મૂડી ખાધ સહિત. મૂડી ખાધ એટલે શું? ત્યાં લખી લો. મૂડી ખાધ એટલે ભાગીદારોની મૂડી સહિત નીચે પ્રમાણે અમલમાં મુકાય છે. એમાં પહેલા તો શું કરાય તો કે પેઢીમાં ખોટ હોય ને પેઢીની ખોટ અંગે શું વિચારવાનું? તો કે પ્રથમ પેઢીના નફામાંથી માંડી કરાય. માનો કે 2018 ની અંદર પેઢીમાં ખોટ હતી. પછી 2019 ની અંદર પેઢીમાં નફો થયો, થોડોક નફો થયો. પછી 2020 ના હિસાબો બનાવવાના તૈયાર કરવાના બાકી. માનો કે 2020 માં થોડોક નફો થયો તો ભૂતકાળની જે ખોટ પડી છે આપણી પાસે એનું શું કરશો હવે? તો કે 2018 માં ખોટ ગઈ, 2019 માં નફો હતો અને 2020 માં નફો છે. 31 માં 2020 નફો છે. તો ભૂતકાળની જે ખોટ છે ને એ ચાલુ વર્ષના નફામાંથી એટલે કે 2019 નો નફો કે 2020 ના નફામાંથી માંડી વળાય. એટલે કે નફામાંથી માંડી વળાય. પેલો રસ્તો આપણી પાસે શું? ખોટ હોય તો ખોટ તો આપણે ખોટ ક્યાં બતાવે? પહેલા તો
ભાગીદારી પેઢીનું પાકું સરવું જે બને એમાં મિલકત લેણા બાજુ ખોટ હોય એટલે નફા નુકસાન ખાતું ઉધાર બાકી એટલે ખોટ કહેવાય, નફા નુકસાન ખાતાને જમા બાકી એટલે નફો કહેવાય. તો ખોટ જે મિલકત લેણા બાજુ હશે એનું વિચારવાનું કહે તમને. તો ખોટ હોય ને તો નફા સામે માંડી વળે, પણ પેઢીના ચોપડે નફો હોય તો ને ઘણા પ્રશ્નો ઉભા થાય. માનો કે ખોટ 10,000 છે અને નફો 50,000 થયો તો આરામથી ખોટ માંડી વળે. ખોટ આપણી 10,000 છે, નફો આપણો 50,000 છે, તો આપણે આરામથી એ ખોટ માંડી વાળી શકીએ. પછી બીજું, જો નફો પૂરતો ન હોય તો હવે સંજોગ બદલાય. માનો કે ખોટ આપણા ચોપડે 50,000 છે ખોટ, અને આપણી પાસે એકઠો થયેલો નફો માનો કે 30,000 છે, એટલે કે નફો આપણી પાસે એડેક્વેટ એટલે પૂરતો નથી. તો શું થયું? તો કે ખોટ 50,000 છે અને નફો માત્ર આપણી પાસે 30,000 છે, એટલે ખોટ માંડી વાળવા માટે એ નફો પૂરતો નથી. તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય. બરાબર સમજો. હવે ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થવા માંડશે. એટલે એનો અર્થ એમ થયો કે મૂડી દેવા બાજુ ભાગીદારોની મૂડી હોય તો મૂડી ઓછી થવા માંડશે. માનો કે હું ભાગીદાર છું તો મારી મૂડી પેઢીની અંદર 2.5 લાખ રૂપિયા મૂડી છે, પણ ઓલી ખોટ સરભર કરવામાં મારે 10,000 રૂપિયા ભાગ આપવો પડ્યો. તો મારી મૂડી હવે પેઢીમાં 2,40,000 ગણાય. એટલે ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય. એમાં ક્લિયરલી લખ્યું મૂડીમાંથી ભરપાઈ થાય, પેઇડ અપ થાય. પેઇડ અપ એટલે ભરપાઈ. તો ભાગીદારોની મૂડી કટ થશે, એનો અર્થ એમ થયો. અને ત્રીજા સંજોગો, હવે એવું કહે છે આગળ જતા સંજોગો એના સ્ટેપ છે, એના સ્ટેજ છે, એના લેવલ છે. તો ત્રીજું લેવલ મૂકી ગયા. ત્રીજું લેવલ એ હાઈફાઈ લેવલ છે. તો જો મૂડી પૂરતી ન હોય તો હવે એમ કીધું, પહેલા એમ કીધું કે નફામાંથી ખોટ માંડી વળે. હાલો, ખોટ માંડી વાળવા માટે નફો આપણી પાસે પૂરતો છે, બરોબર. હવે આરામથી ખોટ માંડી વાળી, પણ પછી તમને એમ કે ખોટ માંડી વાળવા માટે નફો પૂરતો ન હોય તો ભાગીદારની મૂડીમાંથી એમ ખોટ માંડી વાળો. પણ માનો કે ભાગીદારોની મૂડી પૂરતી નથી તો ભાગીદારોની મૂડી પૂરતી ન હોય તો હવે શું કરશું આ નુકસાન? તો કે આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. પહેલા એક સમજો કે ભાગીદારી પેઢીમાં નફા નુકસાનનું પ્રમાણ એ લોકો અગાઉથી ભાગીદારો નક્કી કરે તો તે પ્રમાણે, અને નક્કી ન કરે તો આપણે સંખ્યા વિશે નફા નુકસાન વેચવાની વાત છે પહેલા ચક્રમાં ભણી ગયા. તો ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેશે અને તે માટે જરૂર અનુસાર પોતાની અંગત મિલકતમાંથી તે ભરપાઈ કરી આપે, પેઇડ અપ કરી આપે. સમજવા જેવો મુદ્દો ABC ખોટ અંગેમાં 3 મુદ્દા સમજાવ્યા છે. પેલો, પેઢીના નફામાંથી ખોટ માંડી વાળી. એમાં એ એમ કીધું, પ્રથમ તો પેલી પ્રાયોરિટી કેને આપવાની? તો કે પ્રથમ તો પેઢીના નફામાંથી આ ખોટ માંડી વાળી. બી, જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થઈ જાય. માનો કે નફો છે પણ ઓછો છે, ખોટ માનો કે 50,000 છે અને નફો માનો કે 30,000 છે, તો એ 20,000 ઘટે. એ 20,000 ઘટે એ ભાગીદારો પોતાની મૂડીમાંથી ભરપાઈ કરી આપે. અને ત્રીજા સંજોગો સર્ક્યુમસ્ટન્સીસ એવા ઉભા થયા કે માનો કે ભાગીદારોની મૂડી પૂરતી નથી, મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન હવે નુકસાનદાયી કોણ ભોગવે? માનો કે આપણે ખોટ માંડી વાળવા માટે 5 લાખની ખોટ છે, એમાંથી આપણે 2 લાખનો નફો ગયો, આપણી પાસે 2 લાખ નફો હતો, 2 લાખનો નફો ગયો એટલે હજી 3 લાખ રૂપિયા તૂટે છે, ડિફિશિયન્સી એટલે તૂટ. અને હજી માનો કે 3 લાખ તૂટે, ભાગીદારોની મૂડી વહી ગઈ, બધી 3 ભાગીદારોની 2 ભાગીદારની મૂડી એમાં વહી ગઈ, તો હવે શું કરવું? તોય પૈસા ઘટે. તો એવા સંજોગોમાં ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં ખોટ વેચી લેશે. હવે કેટલી વધી? દાખલા તરીકે હજી 50,000 રૂપિયા ખોટ વધી તો એ ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેશે. અને હવે ખોટ વેચીને કેવી રીતે ભરપાઈ કરવી છેલ્લે? તો કે એનું એક જ રીઝન, તમે એક જ લીટી યાદ કરો, પહેલા ચક્રમાં ભણી ગયા કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય? તો કે અમર્યાદિત. હવે શું થાય કે ભાગીદારો ઉપર આવ્યું, પોતાની મૂડી તો ડૂબી જ ગઈ, મૂડી તો હવે પેઢીમાંથી માંગવાની જ નથી. એ ઉપરાંત હજી ખોટ વેચીને દરેક ભાગીદારે નફા નુકસાનના પ્રમાણમાં, તો એ પોતાની અંગત મિલકતો વેચીને અને તેમાંથી ભરપાઈ કરી આપે છે ખોટ. એટલે ખોટ જો પેઢીના ચોપડે હોય ભૂતકાળમાં તો સમજી લો એનું કઈ રીતે ડિસ્પોઝ થાય, કઈ રીતે એનો નિકાલ થાય. પેઢીના વિસર્જન વખતે સંજય જેવો મુદ્દો છે કાયદેસર રીતે પેઢીના વિસર્જન થાય ત્યારે પતાવટ કરવાની છે. પતાવટ એટલે હિસાબ કિતાબ પૂરો કરો, સેટલમેન્ટ કરવું. પતાવટને ઇંગ્લિશમાં સેટલમેન્ટ કહે છે. તો એ સેટલમેન્ટ કઈ રીતે કરવું એમાં તમને 6 મુદ્દાની ચર્ચા કરાવે. પેઢીના જોડે ખોટ હોય તો સેટલમેન્ટ કરવી જ પડશે. સેટલમેન્ટ કરવાના તમને 3 સ્ટેપ આપ્યા છે, 3 લેવલ છે તમારી પાસે. એ 3 લેવલમાંથી તમારે પસાર થવું પડે. એ એટલે પેઢીના નફામાંથી ખોટ માંડી વાળી શકાય. બી એટલે જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થઈ શકે. અને ત્રીજું સ્ટેપ છે કે માનો કે ભાગીદારોની મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન તેમના પેલા નફા નુકસાનના પ્રમાણમાં જે નુકસાન વધે એ નફા નુકસાનના પ્રમાણમાં ખોટ વેચી લે. ખોટ વેચી લીધા પછી ભાગીદારો પોતાની અંગત મિલકતમાંથી એ ભરપાઈ કરી આપે. તો
તો આ છે પેઢીની ખોટ અંગે. પછી બીજો મુદ્દો છે સેટલમેન્ટમાં પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. બરાબર સમજો, બે જાતના દેવા છે. એક પેઢીના દેવા છે અને ભાગીદારોના અંગત દેવા છે. ભાગીદાર એ ભાગીદાર અને પેઢી એ પેઢી. આપણે કાયદેસર આપણે કીધું કે દરેક ધંધો, દરેક ધંધાકીય એકમ તેના માલિકથી અલગ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. એટલે પેઢીની અંદર જે ભાગીદારો જોડાય એમની વચ્ચે ભાગીદારો વચ્ચેનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો છે. ભાગીદારોએ ભેગા થઈને પેઢીમાં મૂડીનું રોકાણ કર્યું છે, એટલે ભાગીદારોની મૂડી તરીકે ઓળખાય છે. પણ હવે જ્યારે પેઢીનું વિસર્જન થતું હોય ત્યારે આપણે બે વસ્તુની ચર્ચા કરેલી છે. દેવા બે જાતના છે. એક પેઢી ઉપર દેવું છે અને જે પેઢીના નામે મિલકતો હોય છે પેઢીના નામે દેવું હોય છે. એવી રીતે ભાગીદારોના અંગત દેવા હોય છે. પર્સનલી હું પેઢીમાં ભાગીદાર છું તો પેઢી ઉપર દાખલા તરીકે 2 લાખનું દેવું છે અને મારી ઉપર પર્સનલી દાખલા તરીકે 1 લાખનું દેવું છે. તો બે ઉપર દેવું, પેઢી ઉપર દેવું છે અને ભાગીદાર અંગત ઉપર દેવું છે. તો જુઓ એની અંદર શું કીધું, એક જ લીટી પેલી સમજાવે છે. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. આ એક જ લીટી આ મુદ્દો સમજવા માટે ઇનફ છે, કાફી છે, પૂરતી છે. કેમ કે ભાગીદારોની જવાબદારી લાયબિલિટી ઇઝ અનલિમિટેડ. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત બની ગઈ. કેમ અમર્યાદિત શબ્દ એમ કહે છે એ કેના સંદર્ભમાં કહે કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, બરાબર સમજો, ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે આ શબ્દ યાદ કરવો જ પડશે. કેમ કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે કે પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢીની મિલકતોનો ઉપયોગ કરવાનો છે. બરાબર સમજો, ભાગીદારોની જવાબદારી છેલ્લે અમર્યાદિત સાબિત કરી દેવી પડશે. કે ઈ એમ કહે છે કે પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢીની મિલકતોની ઉપજમાંથી પેઢીનું દેવું ચૂકવી દો. પેઢીની મિલકતો વેચી નાખો અને પેઢીના દેવા ચૂકવી દો. પણ એ મિલકતોની પૂરતી ઉપજ આવી નહીં. માનો કે આપણે ઉપર 15 લાખનું દેવું છે, પેઢી ઉપર 15 લાખનું દેવું છે અને ઉપજ આવી માત્ર 10 લાખ. મિલકતોની વેચવા ગયા ને એટલે 10 લાખ ઉપજ આવી. 5 લાખ રૂપિયા મૂડી ખાત છે, આ તૂટ છે, ડિફિશિયન્સી છે. આ 5 લાખ રૂપિયા કોણ ભોગવે? 5 લાખ રૂપિયાનું દેવું કોણ ચૂકે? પેઢીની તો લિમિટ આવી ગઈ, પૂરું થઈ ગયું. તો પેઢી નહીં ચૂકવી શકે તો હવે ભાગીદારો ચૂકવશે. ભાગીદારો કેવી રીતે ચૂકવશે? કેમ કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. પોતાની અંગત મિલકતો વેચી નાખશે અને અંગત મિલકતો વેચી અને જરૂરત અનુસાર પેઢીમાં પૈસા લાવશે અને એમાંથી પેઢીનું દેવું ચૂકવી આપશે. પોતાના અંગત દેવા ચૂકવાઈ જાય, એમાંથી પોતાના અંગત દેવા ચૂકવા પછી પૈસા વધે, પછી પૈસા પેઢીમાં લઈ આવવાના અને પેઢીમાં લઈ આવ્યા પછી પેઢીના દેવા ચૂકવવાના છે. આને કહેવાય ભાગીદારોની જવાબદારી અમર્યાદિત. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. તેથી પેઢીના ત્રાહિક પક્ષ પરત્વેના દેવા. ત્રાહિક પક્ષ એટલે આપણે જ્યાંથી દાખલા તરીકે માલની જ્યાંથી ઉધાર ખરીદી કરી છે એ આપણો ત્રાહિક પક્ષકાર કહેવાય. પરત્વેના દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર છે. અંડરલાઈન કરો, દરેક ભાગીદાર પેઢીના ત્રાહિક પક્ષ પરત્વેના દેવા માટે એટલે થર્ડ પાર્ટીને દેવા માટે કોઈ પણ વ્યક્તિ પેઢી પાસે પૈસા માંગતો હોય ભાગીદાર સિવાય એને ત્રાહિક પક્ષ કહેવાય. બરાબર સમજો, ભાગીદાર સિવાય કોઈ પણ વ્યક્તિ માર્કેટની અંદર પેઢી પાસે જે પૈસા માંગતો હોય એને થર્ડ પાર્ટી ત્રાહિક પક્ષકાર કહેવાય. પેઢીના ત્રાહિક પક્ષ પરત્વેના દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત, અંડરલાઈન કરજો, તેમજ સામૂહિક રીતે જવાબદાર છે. વ્યક્તિગત જવાબદાર છે અને સામૂહિક રીતે જવાબદાર છે. પેઢીની મિલકતો પેઢીના દેવા માટે વાપરવાના છે. બરાબર સમજો, મેં કીધું પેઢીની મિલકતો વેચી અને પેઢીના દેવા ચૂકવી દેવાના. પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય છે. બરોબર છે, સાચી વાત. પેઢીના દેવા ચૂકવવા છે તો પેઢીની મિલકતો વેચી નાખો અને એમાંથી પેઢીનું દેવું ચૂકવી દો. બીજી વાત, સામે પક્ષે જુઓ, ભાગીદારની સાઈડ જુઓ. ભાગીદારની અંગત મિલકતો વેચી નાખો અને ભાગીદારના અંગત દેવા ચૂકવી દો. બે સાઈડ અલગ કરી નાખો. પેઢીના દેવા ચૂકવવા માટે પેઢીની મિલકતો વેચી નાખો. ભાગીદારના અંગત દેવા ચૂકવવા માટે ભાગીદારની અંગત મિલકતો વેચી નાખો. તો એને એમ કરીને કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય છે. પણ એવું થાય તો ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોવાને કારણે એક જ લીટી વારે રિપીટ કરે છે કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. એને પરિણામે તેમની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ આ અમર્યાદિત જવાબદારીને હિસાબે થાય શું એની જવાબદારીની એની કાયદેસર રીતે તો કે અમર્યાદિત હોવાને કારણે તેની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ, અંડરલાઈન કરજો, અંગત મિલકતનો ઉપયોગ કરવો એને અમર્યાદિત જવાબદારી કહેવાય. અમર્યાદિત જવાબદારી એટલે દાખલા તરીકે હું ભાગીદાર છું અને પેઢી ઉપર દેવું છે પણ પેઢી પાસે પૂરતા પૈસા નથી, મિલકતોની ઉપજ આવી નહીં, તો હું હવે ભાગીદાર છું
તો ભાગીદાર તરીકે મારી અંગત મિલકતોનો ઉપયોગ થઈ શકે. ક્યાં? પહેલા તો મારા અંગત દેવા ચૂકવી દેવાના. એ અંગત દેવા ચૂકવાઈ જાય પછી પૈસાનો વધારો રહે તો એ રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે. એને કહેવાય ભાગીદારોની જવાબદારી અમર્યાદિત. એટલે કે ભાગીદારોની અંગત મિલકતો તેમના દેવા ચૂકવ્યા બાદ વધેલ રકમમાંથી પેઢીના દેવા ચૂકવી શકાય તેને અમર્યાદિત જવાબદારી કહેવાય. ત્રીજો મુદ્દો એમાં આવે પતાવટમાં ભાગીદારોની પેઢીને લોન એવું બન્યું હોય તો વિસર્જન વખતે આપણે શું કરશું? હવે કે બરાબર સમજો કે વિસર્જન થયું એટલે હું ભાગીદાર છું, મેં પેઢીને દાખલા તરીકે 3 લાખની લોન આપેલી છે તો હવે મને પેઢી પાછા આવશે કે નહીં? ભાગીદાર છું, ભાગીદાર તરીકે મેં પેઢીને લોન આપી હતી તો હવે પેઢીનું વિસર્જન થયું. આજે તો પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારોની પેઢીને લોન, તો એના મુદ્દામાં જોઈ લઈએ કે ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ અને ત્યારબાદ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. પહેલા તો આ સમજી લઈએ કે ભાગીદાર છું તો મને એમ થાય કે પેઢી મારી લોન પાછી આપી દે તો સારું, કેમ કે પેઢીનું તો વિસર્જન થાય છે, મારા 3 લાખ રૂપિયા પેઢીમાં રોકાયેલા છે, મારી મૂડી તો છે જ પણ ત્યાં મારી લોન પણ છે. તો પહેલા તો પેઢી શું વિચારશે? તો કે પેઢી એવું વિચારે છે કે સૌથી પહેલા એમ કહે છે કે પહેલા તો ભાગીદારી પેઢીની મિલકતો વેચી નાખવાની છે. એ મિલકતો વેચી અને સૌપ્રથમ કયો ખર્ચ ચૂકવાય વિભાગ એડીમાં આવશે. પેઢીની મિલકતોમાંથી પેઢીની મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ બરાબર સમજ આગળ કયો ખર્ચ ચૂકવાય છે. એમસીક્યુ વીએસક્યુ માટે ખાસ વીએસક્યુ એક તો કે સૌથી પહેલા તો પેઢીની મિલકતો વેચો એટલે પેલો કેવો ખર્ચ ચૂકવવાનો? તો કે ડિસોલ્યુશન એક્સપેન્સીસ, વિસર્જન ખર્ચ પહેલા નંબર ઉપર ચૂકવવાનો છે. અને ત્યારબાદ માનો કે પેઢીની ઉપજ આવી 7 લાખ, પેઢીની મિલકતોની ઉપજ આવી 7 લાખ, 7 લાખમાંથી આપણે 10,000 તો વિસર્જન ખર્ચ ચૂકવવાનો છે અને આપણી પાસે વધ્યા આવે 6,90,000. એટલે પેઢીની મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય છે અને ત્યાર પછી આનો જવાબ આપી દો શું ચૂકવાય છે? તો કે વિસર્જન ખર્ચ ચૂકવાય છે. એમસીક્યુ વીએસક્યુ માં આવશે કામ. સૌથી પહેલા તમને વિસર્જન ખર્ચ ચૂકવાય છે અને ત્યારબાદ પેઢીના દેવા ચૂકવાય છે. તો લોનની પેઢી ઉપર દેવું જ કહેવાય. મેં ભાગીદાર તરીકે લોન આપી છે તો લોનની દેવું જ કહેવાય. ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવાય છે. એના માટે તમે છે ને પેજ નંબર 271 ઉપર છેલ્લો મુદ્દો છે ને આપણો પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી કઈ રીતે કરવી એની અંદર બતાવે છે. સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવાનો હોય, પછી ત્યારબાદ ત્રાહિત પક્ષ એટલે કે ત્રાહિત પક્ષ વ્યક્તિઓ પરના દેવા ચૂકવવાના હોય, ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવાય છે અને ત્રીજા નંબર ઉપર ભાગીદારની લોન ચૂકવાય છે. આમાં 6 મુદ્દા બતાવ્યા છે કે જ્યારે મિલકતોની ઉપજ આવે ને ત્યારે આપણે કઈ રીતે આગળ વધવું? તો કે એની ઉપજમાંથી સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાનો, બીજા નંબર ઉપર ત્રાહિત પક્ષ પરત્વેના પેઢીના દેવા ચૂકવવાના અને ત્યારબાદ જો રકમ વધે તો શરત છો રકમ વધે તો એ રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોન, એક ભાગીદારે આપી હોય, 2 ભાગીદારે આપી હોય, 3 ભાગીદારે આપી હોય, 3 કન્ડિશન છે, 3 ઓપ્શન છે. તો એક આપી હોય તો એ એકની લોન, 2 આપી તો 2ની લોન, લોનની રકમ ચૂકવવાની હોય છે. ત્રીજા નંબર ઉપર ભાગીદારની લોન પરત થાય. પેઢીના દેવા ચૂકવ્યા બાદ હવે જોજો પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતા વધુ ભાગીદારોએ આપેલી લોન પરત કરવા માટે અપૂરતી હોય. બરાબર સમજો. આ મુદ્દો સમજા જેવો છે કે તમને એમ કહે કે માનો કે સૌથી પહેલા પેઢી પાસે અત્યારે 5 લાખની ઉપજ આવી, મિલકતની ઉપજ આવી 5 લાખ, મિલકતની ઉપજ આવી 5 લાખ. 5 લાખમાંથી સૌથી પહેલા શું ચૂકવવાનું છે? તો કે વિસર્જન ખર્ચ ચૂકવી ગયો. તો કે વિસર્જન ખર્ચ માનો કે 50,000 વિસર્જન ખર્ચ થયો તો 50,000 રૂપિયા બાદ કર્યો એટલે કેટલા વધે? તો કે 4,50,000 વધ્યા. હવે 4,50,000 વધ્યા એમાંથી શું ચૂકવવાનું? જોજો વધતી રકમ એમ બોલશે. તો આપણી પાસે આવ્યા હતા કેટલા? 5 લાખ રૂપિયા. 5 લાખમાંથી પેલો શું ચૂકવો? વિસર્જન ખર્ચ ચૂકવી દીધો. વિસર્જન ખર્ચ ચૂકવો પછી વધતી રકમ બોલો. તો કે વધતી રકમ 4,50,000. 4,50,000 માંથી શું ચૂકવવાનું? પેઢીના દેવા, ત્રાહિત પક્ષ પરતના દેવા. માનો કે પેઢી ઉપર 4 લાખનું દેવું છે, એ 4 લાખનું દેવું ચૂકવી દો એટલે ત્રાહિત પક્ષ પરતના દેવા, ત્રાહિત પક્ષ ના દેવા હવે એ દેવું ચૂકવી દીધું. પછી વધતી રકમ બોલો કેટલી વધી? તો કે 50,000 વધી. તો વધતી રકમ અહીંયા 450, વધતી રકમ અહીંયા 50,000. તો વધતી રકમમાંથી હવે આપણે શરત મૂકીએ
કે એક ભાગીદારે લોન આપી છે કે બે ભાગીદારે? બોલો. તો કે એમ કે છે કે વધતી રકમ એક અને જો એક કરતા વધુ ભાગીદારે લોન આપી હોય તો માનો કે બે ભાગીદારો છે, એ બે ભાગીદારોએ પેઢીને લોન આપી છે, તો બે ભાગીદારો પેઢીને લોન માનો 1 લાખ રૂપિયા લોન આપી છે, તો 1 લાખ વત્તા 1 લાખ કરવાના, 1 લાખ પ્લસ 1 લાખ તો કેટલા થાય? પેઢી ઉપર હજી ચૂકવવાના કેટલા હોય? પેઢીએ 2 લાખ ચૂકવવાના છે. પેઢીએ આ લોન, આ A નામના ભાગીદારની લોન, આ B નામના ભાગીદારની લોન, પેઢીએ બેની લોન પરત કરવાની છે 1 લાખ રૂપિયા. એટલે પેઢી ઉપર કુલ હજી 2 લાખ નું દેવું છે અને સામે આપણી પાસે વધતી રકમ કેટલી વધવા દીધી? 50,000. તો હવે શું કરવું? વધતી રકમ ભાગીદારોએ આપેલી લોન પરત કરવા માટે અપૂરતી હોય. વધતી રકમ 50,000 અને લોનની રકમ પરત કરવાની રકમ 2 લાખ. પરત કરવાની રકમ 2 લાખ. તો પરત કરવા માટે વધતી રકમ અપૂરતી છે, 50,000 છે, આપણે જોતા છે 2 લાખ રૂપિયા, તો 1.5 લાખ રૂપિયા તોય ઘટે. તો હવે શું કરવું? આવા સંજોગોમાં જોજો, ભાગીદારોએ પેઢીના અપૂરતી હોય અને ભાગીદારો પાસેથી અંગત કોઈ વસૂલ થઈ શકે તેમ ન હોય તો તેવા ભાગીદારોની લોન તેમના લોનના પ્રમાણમાં ચૂકવાય છે. ભાગીદારો પાસેથી કઈ અંગત વસૂલ થઈ શકે તેમ નથી. તો હવે આ જે 50,000 ની કેવી રીતે ચૂકવવા? પેઢી પાસે 50,000 છે, એ 50,000 કેવી રીતે ચૂકવવા? તો કે લોનના પ્રમાણમાં. લોનનું પ્રમાણ શું આવશે? 1 લાખ ને 1 લાખ એટલે 1:1 ના પ્રમાણમાં તમે વેચો એટલે A નામના ભાગીદારને 25,000 પરત થશે, B નામના ભાગીદારને 25,000 પરત થશે. બે માગે તો પેઢી પાસે 1 લાખ રૂપિયા, બે સરખા લોનના પ્રમાણમાં આપણે એને વેચી દેવાના છે, લોનના પ્રમાણમાં ચૂકવાય છે. તો લોનનું પ્રમાણ 1 લાખ છે, તો 1:1 ના પ્રમાણમાં 50,000 ને વેચો એટલે A નામના ભાગીદારને 25,000 લોન પરત થશે, B નામના ભાગીદારને 25,000 લોન પરત થશે. હવે તે પેઢી પાસે 75,000 માંગે. પેઢી ઉપર કુલ દેવું જોવું હોય તો 1.5 લાખ નું દેવું થાય, કેમ કે 2 લાખ ચૂકવવાના છે પરત કરવાના. એની સામે પેઢી પાસે 50,000 હતા, એ 50,000 આપી દીધા ભાગીદારને. બે ને 25 એક હજી કેટલા દેવાના રહીએ? A નામના ભાગીદારને 75,000, B નામના ભાગીદારને 75,000. તો લોનનું પ્રમાણ શું હોય? તો કે 1:1 ના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે. એટલે કે અંગત વસૂલ થઈ શકે તેમ ન હોય તો લોનના પ્રમાણમાં એ પરત કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો ભાગીદારની પત્નીની લોન. બરાબર સમજો, ભાગીદારની પત્નીની લોન. પહેલા એમ કીધું કે ભાગીદારની પેઢીની લોન છે. હવે એવું કઈ હોય તો કોઈ ભાગીદાર છે એની પત્નીએ પેઢીને લોન આપી હોય તો આ મુદ્દો મોસ્ટ આઈએમપી છે, દર વર્ષે એબી વિભાગમાં પૂછાય છે. ખરા ખોટા વિધાનમાં પૂછાય, ત્યાં લખજો ખરા ખોટું વિધાન વિભાગ એબી માં પૂછાય અને ખરા ખોટા વિધાનમાં પૂછાય. મોસ્ટ આઈએમપી તમારા માટે સમજવા જેવું. અને જો તમને એમ કે હિસાબોની પતાવટ જણાવો તો તમારે એમાં આ મુદ્દો જણાવવો પડશે. ભાગીદારની પત્નીની લોન, ભાગીદારની પત્નીએ પેઢીને લોન આપી તો ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપી હોય, આવો શબ્દ વાપરો, અંદરને મિત્રો સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપેલી હોય તો પહેલા તો સ્ત્રી ધન એટલે શું? ઇંગ્લિશમાં એને સ્ત્રી ધન જ કીધું છે. સ્ત્રી ધન એટલે એની પત્ની જે છે એમની પોતાની અંગત કોઈ મિલકત કે અંગત રોકડ શીલક એમની પત્નીની માલિકીની હોય એટલે સ્ત્રી ધન કહેવાય. મીન્સ કે એવું બન્યું હોય કે કદાચ એ એમના લગ્ન સમયે એમના પિયરમાંથી એમને દાગીના કે રોકડ પૈસા મળ્યા હોય, એ પરણીને સાસરે જાય તો એ દાખલા તરીકે એમની પાસે માનો કે 2 લાખ રૂપિયાનું બેલેન્સ છે, અથવા તો એની પાસે ઓર્નામેન્ટ એટલે કે એની પાસે સોનું છે, તો હવે લગ્ન થઈ ગયા પછી, દાંપત્ય જીવનમાં સેટ થઈ ગયા પછી એમના પત્નીએ એમના પતિ પાસે એવું કીધું કે તારી પાસે 2 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા હોય તો આપણે પેઢીમાં લોન રાખી. તો એની પત્નીએ પેઢીને લોન આપી, પોતે ભાગીદાર છે, એની પત્નીને કીધું કે તું કોનામાં લોન આપ. એટલે એ લોનના પૈસા આવ્યા ક્યાંથી? તો કે એ લોનના પૈસા એ સ્ત્રી છે, એમની પત્ની, એ એમની માલિકીના છે, એમના પિયરમાંથી આવેલા પૈસા હોય એવું લાગે. એમની માલિકીના પૈસા હોય એટલે સ્ત્રી ધન કહેવાય. તો કે સ્ત્રી ધન માંથી પેઢીને લોન આપેલ હોય, બરાબર સમજો. એમસીક્યુ વીએસક્યુ અને ખરા ખોટા વિધાનમાં અવશ્ય પૂછાશે. સ્ત્રી ધનમાંથી હોય તો જો ભાગીદારની પત્નીએ સ્ત્રી ધનમાંથી લોન આપેલ હોય, પેઢીને લોન આપેલ હોય તો એને કેવી રીતે પરત કરશું? આપણને એમ થાય આપણે જો ભાગીદારની લોન તો ત્રીજા ક્રમ ઉપર પરત થાય છે, આપણે જોઈ લીધું.
ત્રીજા નંબર ઉપર પરત થાય કે સૌથી પહેલા પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય, પછી પેઢીના ત્રાહિત પક્ષપરતના દેવા ચૂકવાય અને ત્રીજા નંબર ઉપર ભાગીદારોની લોન પરત થાય. પછી શું કરશું આપણે? તો સ્ત્રીધનની લોનનું શું કરશું? માનો કે ભાગીદારની લોન તો આપણે સમજી ગયા, પણ જો ભાગીદારની પત્નીએ પેઢીને લોન આપી હોય તો તેની લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાહિત પક્ષ પરતના દેવા તરીકે ચૂકવવામાં આવે છે. કોઈ ભાગીદાર એવો નીકળે કે આ તો મારા પત્નીની લોન છે, સૌથી પહેલા લાવો મને મારી પત્નીની લોન પરત કરી દો, તો એમ પરત નહીં થાય. બરાબર લોજિક સમજજો એનું. MCQ માં આવશે, DSQ માં આવશે, ખરા ખોટા વિધાનમાં આવશે, એક માર્કમાં ક્લિયર થઈ જશે તમારે. તો કે જો તેની લોન ક્યારે ચૂકવાય? તો કે પેઢીના સામાન્ય દેવાની જેમ જ, પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાહિત સમજો ત્રાહિત પક્ષ પરત્વેના દેવા તરીકે જ ચૂકવાય છે. દેવા તરીકે જ ચૂકવવામાં આવે છે. તમને ખરો ખોટો વિધાન પૂછે કે ભાગીદારની પત્નીની સ્ત્રીધનમાંથી લોન હોય તો તે સૌપ્રથમ ચૂકવાય છે. બોલો, સૌપ્રથમ ચૂકવાય છે? તો કે નહીં, સૌપ્રથમ તો વિસર્જન ખર્ચ ચૂકવાય. બીજા નંબર ઉપર પેઢી ઉપરના જે ત્રાહિત પક્ષ પરતના દેવાય ચૂકવાય. ત્રીજા નંબર ઉપર ભાગીદારની લોન પરત થાય. તો કોઈ ભાગીદાર એમ કીધું, મેં તમને સમજાવ્યું કે કોઈ ભાગીદાર હોય કે મારી પત્નીની લોન છે સૌથી પહેલા મને આપી દો, એમ નહીં, સૌથી પહેલા નહીં મળે, ત્રાહિત પક્ષ પરતના દેવાની સાથે જ મળશે. તો ત્રાહિત પક્ષકરના દેવા ક્યારે ચૂકવાય? બીજા નંબર ઉપર. પહેલા નંબર ઉપર પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય, બીજા નંબર ઉપર ત્રાહિત પક્ષકરના દેવા. ત્રાહિત પક્ષકાર એટલે દાખલા તરીકે લેણદારો, બેંક લોન, બેંક ઓવરડ્રાફ્ટ, દેવી હુંડી, ચૂકવા બાકી ખર્ચ, આ બધા ત્રાહિત પક્ષકરના દેવા કહેવાય. તો ઈ દેવું ચૂકવાય એની સાથે ભાગીદારની પત્નીની લોન ચૂકવાય છે. જે સ્ત્રી ધનમાંથી હોય તો લોન બે પ્રકારની હોય છે, સ્ત્રી ધનમાંથી અને સ્ત્રી ધન સિવાય. શબ્દ એવો વાપરે છે, સ્ત્રી ધનમાંથી લોન હોય તો તે સૌથી પહેલા ચૂકવાય છે. ખરા ખોટું વિધાનમાં તમને પૂછું, ખરા ખોટા વિધાનની અંદર તમને પૂછે કે ભાગીદારની પત્નીએ સ્ત્રી ધનમાંથી લોન આપેલી હોય તો તે વિસર્જન વખતે, પેઢીના વિસર્જન વખતે સૌ પહેલા ચૂકવાય છે. નહીં, સૌથી પહેલા ચૂકવાતી નથી. એ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા તરીકે ચૂકવાય છે. જેમ લેણદારની રકમ ચૂકવો છો, બેંક લોન રકમ ચૂકવો છો, બેંક ઓવરડ્રાફ્ટ, દેવી હુંડી, એમની સાથે જ ભાગીદારની પત્નીની સ્ત્રી ધનની લોન ચૂકવાય છે. ત્રાહિત પક્ષ પરત્વેના દેવાની સાથે ચૂકવાય છે. એટલું યાદ રાખજો, એને સૌથી પહેલા પ્રાયોરિટી મળતી નથી, ભલે સ્ત્રી ધનમાંથી લોન હોય. ત્યાર પછી પાંચમો મુદ્દો છે ભાગીદારોની જવાબદારી. તો આપણે જોઈ લીધું કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની જવાબદારી હંમેશા અમર્યાદિત હોય છે. એ તમને લોજિક એ જ કહે છે, છેલ્લે ટચ યાદ થાય છે કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થતું હોય ત્યારે પેઢીના દેવા ચૂકવવા માટે જ્યારે મિલકતો અપૂરતી લાગે ત્યારે પેઢીની મિલકતો, ભાગીદારોની અંગત મિલકતો વેચીને અને પેઢીના દેવા ચૂકવવા પડે તેને ભાગીદારોની અમર્યાદિત જવાબદારી કહેવાય. જો કોઈ ભાગીદાર કે ભાગીદારોની આમાં એક લેતે રહી ગઈ, જો તેમના પતિના નાણામાંથી તેમણે પેઢીને લોન આપી હોય તો તે ભાગીદારની લોન ગણાય. અંડરલાઈન કરી લેજો, વિભાગ A અને B માટે આવી શકે. માનો કે એવું બને તો સ્ત્રીધનમાંથી લોન તો સમજા આપણે, હાલો તો સ્ત્રીધન એટલે એની પત્નીની માલિકીના રૂપિયા હતા, ઈ લોન એ સ્ત્રીધનની લોન કહેવાય. એ સ્ત્રીધનની લોન ત્રાહિત પક્ષના દેવા તરીકે ચૂકવાય. પણ માનો કે એવી લોન હોય તો કોઈ પતિએ એના પત્નીને પેલા પૈસા આપ્યા, ઘરે થોડા પૈસા આપતા જાય, માનો કે ઘર ચલાવવા માટે એના પત્નીને એના પત્નીએ સેવિંગ બચત કરીને રૂપિયા ભેગા કર્યા. માનો કે 1 લાખ રૂપિયા ભેગા થઈ ગયા એની પાસે, એની પત્ની પાસે, અને પછી પતિએ એમ કીધું કે આપણે પેઢીમાં પૈસાની જરૂર છે તો પૈસા હોય તો આપણે પેઢીમાં રોકીએ. તો એની પત્નીએ કીધું હાલી તમારા જ આપેલા પૈસા છે, તમે જે આપ્યા તેમાંથી મેં બચત કરી હતી, એ બચતમાંથી આપણે લોન આપીએ. તો ઈ લોન કેવી છે? તો પતિના નાણામાંથી જ છે. પતિના નાણામાંથી તેને પેઢીને લોન આપી છે. જો સમજો, લોન બે પ્રકારની પડી અહીંયા. એક સ્ત્રીધનમાંથી લોન એટલે શું? તો કે પત્નીના અંગત નાણામાંથી પેઢીમાં લોન કહીને સ્ત્રીધનમાંથી લોન કહેવાય, જેના પિયરના પૈસા હોઈ શકે. અને બીજી લોન એવી ગઈ કે જે પતિએ નાણાં આપ્યા હતા ને, પતિના નાણામાંથી પત્નીએ પેઢીને લોન આપી હોય તો તે ભાગીદારની લોન ગણાય. બરાબર સમજો, અંડરલાઈન કરજો. પતિના નાણામાંથી પેઢીને પત્નીએ લોન આપી હોય તો તે કેવી લોન ગણાય? તો તે ભાગીદારની લોન ગણાય. અંડરલાઈન કરજો, કાઉન્સ કરજો. હવે એના પછી ભાગીદારોની જવાબદારી તો અમર્યાદિત જ છે. જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય
ત્યારે સધર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ચૂકવવા પડે. વાત જ એમ છે કે પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય, બરાબર સમજો. તો એનો અર્થ એમ થાય, માનો કે 3 ભાગીદારો છે, 3 માંથી 2 ભાગીદારો નાદાર થયા, તો હવે વૈધા કેટલા? એક ભાગીદાર સધર ભાગીદાર વૈધો સોલ્વન્ટ છે. સધર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ચૂકવી દેવા પડે, કારણ કે બાકીના 2 ભાગીદારો તો નાદાર છે. એટલે કે ભાગીદારોની જવાબદારી કેવી બને આગળ જતા? 3 ભાગીદારોમાંથી 2 ભાગીદારો નાદાર થઈ જાય. નાદાર થવું એટલે પોતાની મિલકતો કરતા દેવા વધી જાય, એને નાદાર કહેવાય. તો નાદાર થઈ ગયા એનો અર્થ કેમ થાય? હવે એક ભાગીદાર ઉપર આવી પડે, એક ભાગીદાર ઉપર આવી પડે એટલે એ ભાગીદાર સધર છે અને એ ભાગીદારે પોતાની અંગત મિલકતો વેચીને અને પેઢીના દેવા ચૂકવવા પડે. એટલે પોતાની અંગત મિલકતમાંથી પણ દેવા ચૂકવવા પડતા હોય. એટલે કેવું પડે કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. અને લાસ્ટમાં નંબર 6 છેલ્લો, પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. તો પેઢીની મિલકતો વેચી નાખો માર્કેટમાં અને એની ઉપજ આવે તો કયા ક્રમમાં તમે એને વાપરશો? પૈસા આવી જાય પછી તમે શું કરશો? તો કે પૈસાને તમે એનો ક્રમ કયો રાખશો? એનો સ્ટેપ બાય સ્ટેપ, એનું 1 બાય 1, કેના પછી કેનો વારો આવશે? તમે પૈસા લેવા માટે તો લાઈનમાં ઉભા છો માણસો, તો પૈસા તમે પહેલા કેને ચૂકવશો? દેવું ચૂકવવાનું છે. સૌથી પહેલા પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય છે. અંડરલાઈન કરો, મોસ્ટ આઈએમપી. પેઢીની મિલકતોની ઉપજમાંથી સૌથી પહેલા કયો ખર્ચ ચૂકવાય છે? તમને એમ પૂછે તો ત્યાં અંડરલાઈન કરી લેજો. પેઢીની મિલકતોની ઉપજમાંથી સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય છે. પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય છે. નંબર 2, ત્યારબાદ ત્રાહિત પક્ષ પરત વિના દેવા ચૂકવાય. ત્રાહિત પક્ષ પરત એટલે ત્રાહિત વ્યક્તિઓ, લેણદારો, દેવી હુંડી, ચૂકવા બાકી ખર્ચા, પછી દાખલા તરીકે એના પછી કોઈ બીજા કોઈ ખર્ચા ચૂકવાના બાકી હોય, લોન લીધી હોય બેંકમાંથી, બેંક ઓવરડ્રાફ્ટ લીધો હોય, સીસી કેશ ક્રેડિટ લીધી હોય, એ બધાય દેવા એ ત્રાહિત પક્ષ પરતના દેવા. બીજા નંબર ઉપર યાદ રાખજો, ત્રાહિત પક્ષ પરતના દેવા ચૂકવાય છે. ત્રીજા નંબર ઉપર ભાગીદારોની લોન ચૂકવાય છે. ત્યારબાદ શબ્દ લખેલ વધતી રકમ, પૈસા વધે એમાંથી શું કરતું જવાનું? ક્રમ બાય ક્રમ. પહેલા પૈસા આવ્યા એમાંથી સૌથી પહેલા પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવો. નંબર 2 ઉપર એમાંથી પૈસા વધ્યા, એમાંથી ત્રાહિત પક્ષ પરતના દેવા વધ્યા, એમાંથી થોડા પૈસા વધ્યા તો ત્રીજા નંબર ઉપર ભાગીદારોની લોન પરત કરી. ચોથા નંબર ઉપર છેલ્લે ભાગીદારોની મૂડી પરત થઈ અને ચાલુ ખાતાની રકમો પરત કરવા. મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે છે. યાદ રાખજો, ચોથા નંબર ઉપર ભાગીદારોની એટલે લોન પરત થઈ જાય ને પછી ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે છે. તે પછી જો પૈસા વધે તેમ છતાં રકમ વધે તો શું કહેવાય? એને નફો કહેવાય. અંડરલાઈન કરો. આ બધું ચૂકવાઈ જાય. પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાઈ ગયો, ત્રાહિત પક્ષ પરતના દેવા ચૂકવાઈ ગયા, ભાગીદારોની લોન ચૂકવાઈ ગઈ, ભાગીદારોની મૂડી ચૂકવાઈ ગઈ, એના ચાલુ ખાતા પરત કરી દીધા. તે પછી જો રકમ વધે ને તો એને નફો કહેવાય. મોસ્ટ ટાઈમ તમારા માટે લોજિકલી ચાલે છે. તો વધતી રકમને વધે તો એને નફો હોય, નફો કહેવાય. નફો હોય તો બધા ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી આપવામાં આવે. નફો હોય તો એના નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો ઘરે લઈ જાય, એટલે કે એને છેલ્લે ભાગીદારો વચ્ચે વેચી દેવાની છે. એટલે તમારે આ ક્રમ યાદ રાખવાનો કે પેઢીની મિલકતોનું ઉપજ આવે તો સૌથી પહેલા શું ચૂકવાય છે? સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય. નંબર 2, પેઢીના ત્રાહિત પક્ષ પરતના દેવા ચૂકવાય. નંબર 3, વધતી રકમમાંથી ભાગીદારોની લોન પરત થાય. નંબર 4 ઉપર ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમ ચૂકવવામાં આવે છે. અને છેલ્લે 5મો નંબર, જો રકમ વધે તો ભાગીદારો એ નફો સમજી અને ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં એ નફો વેચી લેશે અને છેલ્લે છૂટા પડી જશે. હવે છેલ્લો એક મુદ્દો છે, આપણે જોઈ લઈએ સામાન્ય વિસર્જન કે વિધિ. એટલે કે વિસર્જનને લગતી બાબતોનો મહત્વનો ખ્યાલ મેળવવા જશે ને વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા છે. તો આપણે જોઈ લઈએ 2 લીટી છે ખાલી, પછી આપણો 5મો મોટો વિસર્જન હિસાબી અસરો જોઈશું. તો વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયામાં ભાગીદારી પેઢીનું વિસર્જન થતા, બરાબર સમજો, તરત જ લોજિક લાગશે કે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું. તો કે હા, વિસર્જન થતા મિલકતો વેચીને મળેલ આવકમાંથી, પેઢીના નામે જે મિલકતો વેચી નાખો અને વેચી અને મળેલ આવકમાંથી અગાઉ જણાવ્યા પ્રમાણે, એટલે આ ક્રમમાં બતાવે છે, અગાઉ જણાવ્યા પ્રમાણે ક્રમાનુસાર ચૂકવણી કરવામાં આવે છે. ક્રમાનુસાર એટલે 1 બાય 1, સ્ટેપ બાય સ્ટેપ ચૂકવણી કરવામાં આવે છે, એટલે પેમેન્ટ કરવામાં આવે છે. સૌથી પહેલું પેમેન્ટ ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. વિસર્જનની હિસાબી અસરોને પરિણામે પેઢીના હિસાબી ચોપડા બંધ થાય. અંડરલાઈન કરો. મોસ્ટ ટાઈમ વિભાગ એ લખજો. વિસર્જનના હિસાબોની હિસાબી અસરોને પરિણામે પેઢીના ચોપડા શું કરવા પડે છે? પેઢીના ચોપડા બંધ કરવા પડે છે. અંડરલાઈન કરો. વિભાગ એવી વિસર્જનની હિસાબી અસરોને પરિણામે વિસર્જનની હિસાબી અસર
અસરોને પરિણામે પેઢીના હિસાબી ચોપડા બંધ થાય છે. ક્યારે બંધ થાય છે? તો કે પેઢીના વિસર્જનના હિસાબી અસરને પરિણામે આપણે પેઢીના વિસર્જન હિસાબી અસર આપવાનું ચાલુ કરીએ એટલે છેલ્લે પેઢીના હિસાબી ચોપડા એ બંધ કરવા પડે છે. કે પેઢીના તેને પરિણામે હિસાબી અસરને પરિણામે પેઢીના હિસાબી ચોપડા બંધ થાય. યાદ રાખજો વિભાગ એની વિસર્જનની હિસાબની અસરને પરિણામે પેઢીના હિસાબી ચોપડા બંધ થાય. હવે આપણો પાંચમો મેઇન મુદ્દો છે ભાગીદારી વિસર્જનની હિસાબી અસરો. તો વિસર્જનની હિસાબી અસરો છે ને હવે આપણે આના પછીના આપણે પોઈન્ટમાં જોશું. આપણે મેઇન આજે ચોથો મુદ્દો પૂરો કર્યો ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે હિસાબી અસરો છે ને એમાં આપણે ક્યાં ક્યાં ખાતા ખોલવા પડે, કેવી રીતે આમ નોંધ લખાય, પેઢીના વિસર્જન સમયે કયા કયા ખાતા બંધ કરવાના હોય, પેઢીના ચોપડે કેટલા ખાતા છે, મિલકતોના ખાતા હશે, દેવાના ખાતા હશે, એકત્રિત નફાના ખાતા હશે એટલે કે સામાન્ય અનામત ને કારીગર અકસ્માત વળતર ભંડોળ ને રોકાણ વધઘટ ભંડોળ આવું બધું પેઢીના ચોપડે હોય. તો એનું શું કરશું આપણે એની વાત છે મુદ્દા નંબર 5 માં વિસર્જનની હિસાબી અસર છે એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ ઓફ ડિસોલ્યુશન. તો એની અંદર છે ને એક મેઇન ખાતું આપણે ખોલીશું માલ મિલકત નિકાલ ખાતું. એ આપણે લેક્ચર નંબર 3 ઉપર જશે. હવે આજે જે આપણે વર્ક કર્યું છે ને એમાં તમારે છે ને ટોટલ તમારા જે પ્રશ્નો છે ને એ પ્રશ્નો આપણે 6મો પ્રશ્ન પછી એક 7મો પ્રશ્ન કર્યો પછી 7મો પ્રશ્ન થઈ જાય એ 6 અને 7 ટૂંકમાં આજનો આપણા પ્રશ્નો છે ને 6 અને 7 બે પ્રશ્નોનો ફોટો પાડી પીડીએફ બનાવીને હું તમને મોકલી આપીશ. એ તમારે તમારી ફેસબુકમાં ઉતારવાનું થશે. તો આજે આપણો આ લેક્ચર નંબર 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ.